ફેમિલીમાં હંમેશા આપણા પેરેન્ટ્સ આપણને પોલિટિક્સમાં આવવા માટે ના પાડતા હોય છે. You have resigned from Congress. It is the fault of the party. Congress is actually vote-based Rajniti. So I've heard people say कि Hirabhai Solanki, that was Amrish Bhai Der. We had a very quick discussion with him about his personal life, how he came into politics, and what is his future plans to be with BJP and how he wants to work with the public at large. Watch the show and enjoy the podcast. Namaskar. Welcome to MJ Show. We have our esteemed guest as Amrish Bhai Der. He is from Rajula constituency. He is a working president, Gujarat Pradesh Congress Committee. He is a member of Gujarat Legislative Assembly elected from Rajula Assembly constituency. Recently resigned from Congress and joined BJP. Amrish Bhai, welcome to the MJ Show. Thank you. We would like to see your journey. Who motivated you to come into politics? First time I am elected in 2003 as a member of Nagar Palika, and in December 2003 I am youngest independent municipal president in Gujarat. Okay. તો મારી જર્ની જે શરૂ થઈ છે 2003 થી થઈ છે. 2000ની સાલમાં કોલેજ પૂર્ણ કરી. I am DPEd, Diploma in Physical Education, and BA in English. Okay. 2003માં બધા જ મિત્રો સાથે કંઈક નક્કી કર્યું કે કંઈક પોલિટિક્સમાં કરવું જોઈએ. પણ શા માટે? એટલા માટે કે આજના સમયમાં સૌથી વધુ લોકોને તમે મદદરૂપ થવું હોય તો એનું સૌથી મોટું પ્લેટફોર્મ હોય તો એ રાજનીતિ છે. Okay. ફોર એક્ઝામ્પલ, આજે કોઈકની પાસે 200-500 કરોડ રૂપિયા છે અને ડોનેટ કરે, એના કરતાં પણ વધુ કોઈ એક સંવૈધાનિક પોસ્ટ ઉપર ચૂંટાઈને આવે એવી કોઈ પોલિસી મેકિંગ ટીમ ના સદસ્ય હોય, જેના હિસાબે ગુજરાતમાં બહુ જાજા લોકોને ફાયદો થાય એવું જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ મારા હિસાબે રાજનીતિ છે. ધેટ્સ વાય આઈ ચૂઝ પોલિટિક્સ. તમે પોલિટિક્સ ચૂઝ કર્યું છે, પણ આપણે ધારો કે આપણી ફેમિલી વેલ્યુઝ કન્સિડર કરીએ તો ફેમિલીમાં હંમેશા આપણા પેરેન્ટ્સ આપણને પોલિટિક્સમાં આવવા માટે ના પાડતા હોય છે. તો તમારા ઘરમાં એવું કંઈ થયું નહોતું? યુ આર શોકિંગ. માય પેરેન્ટ્સ આર ટીચર. હા. મારા મધર અને મારા ફાધર બંને ટીચર. બટ હી નેવર ફોર્સ મી ફોર એનીથિંગ. મને કોઈ બાબતે ક્યારેય ફોર્સ કર્યો નથી. હા, મેં ડીપીએડ કર્યું હતું એટલે એની ઈચ્છા એવી હતી કે ટીચિંગ લાઈનમાં જાવ. ટીચર હતા એટલે તું પણ ટીચર બન. બરાબર છે. પણ નસીબે કંઈક બીજું જ લખ્યું હતું, અલગ કંઈક લખ્યું છે, એટલા માટે આજે જાહેર જીવનમાં છીએ. ઓકે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? અમે જોઈન્ટ ફેમિલી છીએ. મારા પેરેન્ટ્સ, હું, મારા વાઈફ, મારે એક સન છે, એક ડોટર છે, નાનો બ્રધર છે, એમના વાઈફ અને એમને પણ એક સન અને એક ડોટર છે. એટલે અમે 10 લોકોનું ફેમિલી છે અને આજે પણ અમે સાથે રહીએ છીએ. તો વાઈફનું રિએક્શન નહોતું આવ્યું જ્યારે તમે પોલિટિક્સમાં જવાનો વિચાર કર્યો ત્યારે? કેમ કે ઇટ ઇઝ અ વેરી બિઝી લાઈફ. પોલિટિક્સ એટલે બિઝી લાઈફ, ઘરમાં તમે ટાઈમ આપી જ ના શકો. તો એ તમને કોઈએ એમ ના કીધું કે અમને ટાઈમ કેવી રીતે આપશો, તમે પોલિટિક્સમાં જતા રહેશો એટલે તમે પબ્લિકલી થઈને રહી જશો, પર્સનલી અમારે બી અપોઇન્ટમેન્ટ્સ લેવી પડશે? Particularly our caste Ahir community is very orthodox in Gujarat. Okay. That's why ક્યારેય પણ મોટા ભાગે એવો પ્રશ્ન ન બને કે કઈ સૂચન ફોર્સફુલી સૂચન હોય. હા, સૂચન હોઈ શકે, બરાબર છે, પણ ક્યારેય ફોર્સફુલી સૂચન ફેમિલી મેમ્બર્સનું, પર્ટિક્યુલરલી લેડીઝનું હોય એવું નથી બનતું. અને આમ પણ માય વાઇફ ઇઝ એ શું કહેવાય કે
હાઉસવાઈફ. ઓકે. બરાબર. તો ક્યારેય એવું નથી કહ્યું કે આમ હોવું જોઈએ કે આમ ન હોવું જોઈએ. જે નિર્ણય ઘરના વડીલોએ કર્યો હોય, બધાએ સાથે મળીને કર્યો હોય, તો ચોક્કસ પ્રમાણમાં એનો સૂર પુરાવી અને એમની જે રિસ્પોન્સિબિલિટી જે છે ખૂબ સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઓકે. તમે આહિર કમ્યુનિટીની વાત કરી તો યુ આર અ વેરી બિગ ફેસ ઓફ આહિર કમ્યુનિટી ઇન સૌરાષ્ટ્ર. તો વોટ ડુ યુ થિંક હાઉ યુ કેન ડેવલપ ધેમ? As far as my opinion is concerned, I am related with Ahir community. I am born in Ahir community. સારી વાત છે, મારા માટે ગૌરવની પણ વાત છે, પણ જાહેર જીવનનો માણસ કોઈ એક પર્ટિક્યુલર જ્ઞાતિનો નથી હોતો. બરાબર છે. અને પર્ટિક્યુલર જ્ઞાતિ માટે જ કામ કરવું એવું પણ નથી હોતું. સાચી વાત છે. એટલા માટે કે જ્યારે કોઈ પણ માણસ જાહેર જીવનમાં આવેલા સ્ટેજ સુધી પહોંચે છે ત્યારે ઓલ કોમ્યુનિટીઝ જનતાનો થઈને રહે છે. એમના સહકારથી, એમના આશીર્વાદથી ચૂંટાઈને આવ્યો હોય છે. રાઈટ. એટલા માટે હું એવું માનું છું કે ચોક્કસ પ્રમાણે ગુજરાતની અંદર વસતા 18 વર્ણ માટે એટલે કે ઓલ કોમ્યુનિટીઝ માટે કામ કરવું છે અને કરી રહ્યો છું. તમે હમણાં 7 days back, if I am not mistaken, you have resigned from Congress and you have come to BJP. What brings you to BJP? જાહેર જીવનની શરૂઆત મેં બીએસપી થી કરી, બહુજન સમાજવાદી પાર્ટીથી કરી, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં હું ફરી વખત નગરપાલિકામાં ચૂંટાયો. 2 વખત 2 times સ્ટીલ આઈ એમ મેમ્બર ઓફ પીપલ્સ કોઓપરેટિવ બેંક ઇન રાજુલા. તો હું બંને વખત બોર્ડની સામે લડ્યો. ત્યારબાદ કોંગ્રેસમાંથી નગરપાલિકામાં ચૂંટાયો, ત્યારબાદ વિધાનસભામાં પણ કોંગ્રેસમાંથી ચૂંટાયો. તો હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા છીએ ત્યારે મેં ભૂતકાળમાં પણ 8 વર્ષ જેટલો સમય મેં ભારતીય જનતા પાર્ટીમાં એઝ એ વાઇસ પ્રેસિડેન્ટ ઇન યુથ બીજેપી, યુવા મોરચા ઇન અમરેલી ડિસ્ટ્રિક્ટ મેં કામ મેં કરેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી કાંઈ મારા માટે નવું છે એવું નથી, મહેનત કરી રહ્યા છીએ. તો એ વખતે તમે બીજેપી થી કોંગ્રેસમાં કેમ ગયા હતા? હું બીજેપીમાંથી જ સીધો કોંગ્રેસમાં ગયો હોય એવું નથી. ઓકે. કાસ્ટની વાત આપે કરી, આહિર કોમ્યુનિટીની આપે જ્યારે વાત કરી ત્યારે હું ટુ બી વેરી ફ્રેન્ક કહીશ કે રાજુલા શહેરના એવા વોર્ડમાં હું મારું રેસિડેન્ટ છે કે 100% લિટરેટ પબ્લિક. ઓકે. 100% 100% કહું છું, 99% પણ નહીં. રાજુલા શહેરનો એકમાત્ર વોર્ડ નંબર 8 ત્યારનો 6 એવો હતો કે જ્યાં 100% લિટરસી છે. ઓકે. અને ત્યાં મારી કોમ્યુનિટીના વોટ નથી. ઓકે. ત્યાં બધી જ અધર કોમ્યુનિટીના વોટ છે. અને જે તે વખતે યુવા મોરચામાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું ત્યારે એવું કહેવામાં આવેલું કે તમે જે વોર્ડમાં ચૂંટણી લડવા ઈચ્છો છો ની આહિર કોમ્યુનિટીના વોટ નથી, એટલા માટે તમને ટિકિટ આપવામાં આવતી નથી. ઓકે. અને કદાચ એટલા માટે જ હું બીએસપીમાં લડ્યો, જીત્યો, નગરપાલિકાનો પ્રમુખ થયો, જીતીને ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં જવાનું થયું. કારણ કે બીએસપી અને એસપી બોથ આર સ્ટેટ પાર્ટી, પ્રાદેશિક પક્ષો છે બંને. તો ગુજરાતની અંદર એમનું કશું જ નથી, પણ સિમ્બોલની જરૂર હતી. બહુજન સમાજ પાર્ટીને એક પ્રેઝન્સ જોઈતી હતી તમારા થ્રુ. એમને જોતી હતી ને મારે પણ સિમ્બોલની જરૂર હતી. ઇન મ્યુનિસિપાલિટી ઇલેક્શન ત્યારે 3 લોકો એક સાથે વોર્ડમાં લડતા હતા, આજે 4 લડે છે. તો ચારેય લોકોને એક સિમ્બોલ જોઈતો હોય તો તમારે પ્રાદેશિક પક્ષ કોઈ પણ જોઈએ. બરાબર છે. એટલા માટે અમે એ લઈને જ ત્યાં ગયા હતા. પણ જેવું ઇલેક્શન પૂરું થાય, ચૂંટણી જીતી એટલે ફરી વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અને હવે તમે આઈ થિંક તમે લોકોએ બધાએ માસ રેઝિગ્નેશન આપ્યું હોય એવું લાગે છે. જેમ કે ચિરાગભાઈ પટેલ છે ખંભાતથી, સીજે ચાવડા છે વિજાપુરથી, ચિરાગભાઈ કાલરિયા છે જામજોધપુરથી, નારાયણ રાઠવા છે છોટા ઉદયપુરથી, બાલકૃષ્ણ પટેલ છે ડભોઈથી, ગોવા રબારી છે દિશાથી, જોઈતાભાઈ પટેલ છે ધનેરાથી, કુલદીપસિંહ રાઓલ વડોદરાથી, ધર્મેન્દ્રભાઈ પટેલ છે અમદાવાદથી, અર્જુનભાઈ મોડવાડિયા છે પોરબંદરથી અને અરવિંદભાઈ લડાની છે માનવદરથી.
તો આ બધા, અને ઓફકોર્સ યુ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધેટ, તો આ બધાએ એક સાથે મીન્સ વિધિન અ સ્પેન ઓફ 1 or 2 days બધાએ રેઝિગ્નેશન્સ કોંગ્રેસમાંથી આપી દીધા અને ઓલમોસ્ટ ઓલ હેવ જોઈન બીજેપી. તો આ બધું માસ રેઝિગ્નેશન કોંગ્રેસે કેવી રીતે રિએક્ટ કર્યું? સ્વાભાવિક છે કે ઇફ સમવન લેફ્ટ પાર્ટી, શ્યોર પાર્ટી વિલ ડિસાઇડ સમથિંગ એલ્સ કે શા માટે બધા છોડી રહ્યા છે. પણ એમના કારણોમાં જો જઈએ તો હું એવું માનું છું કે બધા જ પોતપોતાના કારણો હોઈ શકે, પણ જે પ્રમાણે આટલા બધા લોકો જ્યારે કોંગ્રેસ પક્ષ જ્યારે છોડ્યો હોય ત્યારે ઇટ ઇઝ ધ ફોલ્ટ ટુ ધ પાર્ટી. ફોલ્ટ ટુ ધ પાર્ટી નહીં, પણ મનોમંથન કરવાની જરૂર છે કોંગ્રેસ પક્ષે. I never criticize them. We are not here to criticize also. હું એમને ક્રિટિસાઇઝ નહીં કરું, પણ એટલું ચોક્કસ પ્રમાણે કે જ્યારે આટલા બધા લોકો કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા હોય ત્યારે ચોક્કસ પ્રમાણે મનોમંથન જરૂરી છે શીર્ષ નેતૃત્વ કે where they have to change, how they have to work, their working pattern મે માનવું છે. Yes. એટલે કોંગ્રેસે પોતાની વર્કિંગ પેટર્ન પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. રાઈટ, that is understood. પણ I've heard કે કોંગ્રેસ પાર્ટી stopped people to go to રામ મંદિર. જ્યારે બેઝ જ આપણે કોંગ્રેસ અને બધાએ ભેગા થઈને આપ્યો હતો બીજેપી કોંગ્રેસે, પણ જ્યારે ઇન્વાઇટ આવ્યું બધાને તો they refused to go there. નું કારણ? This is the main reason for me to left the party. Yes. Because in our India we call, આપણા દેશમાં એકતા છે બટ વિવિધતામાં એકતા છે. સાચી વાત છે. ઇન અવર ઇન્ડિયા સો મેની સ્ટેટ્સ, દરેક ધર્મના લોકો રહે છે, દરેક રિલિજિયસના લોકો રહે છે, દરેક મેન્ટાલિટી વાળા લોકો રહે છે. આપણા દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, સો મેની લેંગ્વેજીસ બોલાય છે. બધાની ફૂડ હેબિટ્સ બી ડિફરન્ટ છે. રાઈટ. તો જ્યારે કોઈ પાર્ટી સમગ્ર દેશની અંદર કામ કરતી હોય ત્યારે બધા જ ધર્મના લોકો, બધા જ ભાષાના લોકો, બધા જ ફૂડ હેબિટ્સ વાળા લોકો એમને સાથે લઈને ચાલવાની પ્રક્રિયા એક થતી હોય છે. પણ રામ મંદિર વાળા મુદ્દાથી મારા જેવા અસંખ્ય કાર્યકર્તાઓમાં ડિસઅપોઇન્ટમેન્ટ આવી છે. લાગણીઓ દુભાઈ છે કસેક ને કસેક, બીકોઝ વી આર ફ્રોમ ઇનસાઇડ રિલિજિયસ, વેરી મચ રિલિજિયસ. અને ઇટ ડઝન્ટ મીન કે અન્ય ધર્મના લોકોની આપણે અવગણના કરવી કે એનું અપમાન કરવું, એવું પણ નથી. સાચી વાત છે. તમે બધા જ લોકોને જ્યારે સાથે લઈને ચાલી રહ્યા હો ત્યારે ચોક્કસ પ્રમાણે બધા જ ધર્મની લોકોની ભાવનાને પણ આહત ન થાય એવું તમારે જોવું જોઈએ. અને પર્ટિક્યુલરલી ઇન ધેટ કેસ, ઇન ધીસ કેસ હું એટલું પણ ચોક્કસ પ્રમાણે કહીશ કે જે સિનિયર લોકો જે હાઈકમાન્ડમાં જે બેઠા છે એમનો પણ ક્યારેય એવો ભાવ ન હોય કે આપણે કોઈ ચોક્કસ પ્રકારના લોકોની અવગણના કરીએ, પણ જે લોકો એમની નજીક છે, જે લોકો એને માર્ગદર્શન આપી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક થોડીક ઉણપ આ કેસની અંદર દેખાય હોય એવું મારું માનવું છે. બાકી તો સ્વર્ગસ્થ વડાપ્રધાન આદરણીય રાજીવ ગાંધીજીએ પણ એમના સમયની અંદર રામ મંદિરના તાળા ખોલાવ્યા હતા અને ભગવાન રામની શિલાનું પૂજન થાય એમના માટેનો પણ એમણે પ્રયત્ન કર્યો હતો અને લોકો ત્યાં આસ્થાથી જઈ શકતા હતા. પણ આ સમયે જ્યારે આવડું મોટું ડિસિઝન જ્યારે પાર્ટી દ્વારા લેવામાં આવ્યું ત્યારે ચોક્કસ પ્રમાણે દુઃખ થાય. માનો કે તમારે નહોતું જવું તો પ્રેસ કોન્ફરન્સ કરવાની ક્યાં જરૂર હતી, અથવા તો તમે તમારા રિપ્રેઝેન્ટેટિવ ને પણ તમે ત્યાં મોકલી શકતા હતા. પણ ચોક્કસ પ્રમાણે એને માર્ગદર્શન આપનારા લોકો જે છે, એની જે સલાહકાર ટીમ જે છે એમાં ક્યાંક ને ક્યાંક maybe this must have been done intentionally by the guidance team. એ વાતને નકારી ન શકાય એટલા માટે કે મોસ્ટ ઓફ પીપલ જેમણે જે ગાઈડન્સ કરી રહ્યા છે એ લોકો સાઉથમાંથી બિલોંગ્સ કરે છે,
નહીં, that means કોંગ્રેસ પાર્ટીએ ચેતી જવું જોઈએ કે ભાઈ તમારા હિતમાં જે છે એના ઉપર કામ કરો. યસ, Don't come under influence of people. બિલકુલ. Okay. So now that is their workout. Let us leave it here. તમે હમણાં જ રાજુલામાં કીધું છે કે I have joined BJP for one more reason is Sarvadharm Sambhav. So can you elaborate more on that? What do you mean by that? ભારતીય જનતા પાર્ટી પણ બધા જ ધર્મના લોકોને સાથે લઈને ચાલે છે. અને ઉત્તમ ઉદાહરણ જો કોઈ આપવું હોય તો એ આપી શકાય કે જે રામ મંદિરના જગ્યાનો જે વિવાદ જે હતો, હા, ઇટ ઇઝ અંડર ઇન સુપ્રીમ કોર્ટ. જ્યારે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો બરાબર, ત્યારે એપ્લિકન્ટ બોથ પાર્ટી એક્સેપ્ટેડ, જેમની તરફેણમાં આવ્યું એમણે પણ અને જેની તરફેણમાં ન આવ્યું એમને પણ. બહુ ઓછા મુદ્દાની ચર્ચા થઈ છે કે સુપ્રીમ કોર્ટે ત્યારે સ્પષ્ટ પ્રમાણે એવું કહ્યું હતું કે આ જગ્યા ઉપર મંદિર બનશે અને બીજી જગ્યા ઉપર અન્ય ધર્મનું પણ ધર્મસ્થાન બનશે. બરાબર. તો હું એવું માનું છું કે જ્યારે કોર્ટે ટિપ્પણી કરીને જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો કે અહીંયા મંદિર બનશે ત્યારે બધા જ લોકોએ સ્વીકાર્યો અને અન્ય જગ્યા ઉપર અન્ય ધર્મનું ધર્મસ્થાન બનશે એ બી લોકોએ એ સ્વીકાર્યું, પણ સ્વીકાર્યું છે અને ઇવન બીજેપીએ પણ સ્વીકાર્યું છે. બરાબર છે. તો પછી એમાં સ્પષ્ટ વાત છે કે એમાં કોઈ તકલીફ ના હોઈ શકે. સાચી વાત છે. એટલે બીજેપી છે તો બધાને ઇક્વલી ટ્રીટ કરે છે અને ઇક્વલી લઈને ચાલે છે, એની રિલિજન. એટલે that is a very good thing કે BJP is taking care of each and every person of India. Right. હવે let us talk about our Rajula constituency. ત્યાંથી તમે રાજુલાથી જ્યારે કામ કરો છો તો ત્યાં બહુ જ જૂના અને જાણીતા હીરાભાઈ સોલંકી છે. હીરાભાઈ સોલંકી બહુ જ જૂના છે ત્યાં અને maybe now you are the other face with Hirabai Solanki. So I've heard ki people say કે Hirabai Solanki is not happy that you have joined BJP with him because you are another competitor of BJP. So what do you think, according to you, Hirabai Solanki will be difficult for you or easy, or you both can do jointly everything, understand each other and do work properly, or where it will be ego clashes? I heard that in politics કોઈ કાયમી મિત્ર નથી ને કોઈ કાયમી દુશ્મન નથી. બરાબર છે. એટલે એવું કહી શકાય કે કોઈ તમારો પરમેનન્ટ એનિમી નથી અને કોઈ પરમેનન્ટ તમારો ફ્રેન્ડ નથી. સાચું. પણ ઇન બીજેપી there is so many places, ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાંથી કામ થઈ શકે છે. માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોઈએ તો જ કામ થઈ શકે એવું નથી. સંગઠનમાં રહીને પણ કામ થઈ શકે છે. કોઈ હોદ્દો તમારા પાસે નથી તેમ છતાં પણ કામ થઈ શકે છે. એટલા માટે કે શીર્ષ નેતૃત્વ સાથે, સરકાર સાથે સંકલન કરીને તમારી વાત કરવી જોઈએ, જે હું ભૂતકાળમાં પણ ઘણી બધી વાર કરી ચૂક્યો છું અને હાલમાં પણ હું કરી જ રહ્યો છું. બરાબર. વાત કરી તમે પર્ટિક્યુલરલી અત્યારે ત્યાંના ધારાસભ્ય છે એના માટે, તો કોઈને વાંધો એટલા માટે ન હોઈ શકે કે જ્યારે ઇન 2022 વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીએ મને રાજુલા સીટ ઓફર કરેલી. બરાબર છે. અને એણે હમણાં જે 4 દિવસ પહેલા રાજુલામાં જે સભા થઈને ત્યારે એ પણ સ્ટેજ ઉપર બેઠા હતા ત્યારે આદરણીય CR પાટીલ સાહેબે કહ્યું કે મેં અમરીશને 2022માં વિધાનસભા સીટ લડવા માટે ઓફર કરેલી અને ત્યારે એમણે એમની સાથે વાત કરેલી અને ત્યારે એમણે સંમતિ પણ આપેલી. બરાબર છે. તો હું એમ કહું છું કે ત્યારે એને સંમતિ આપી હોય તો હવે એને કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. અને છતાં પણ જો કંઈ હોય તો ઇટ ઇઝ અ લુકઆઉટ ઓફ ભારતીય જનતા પાર્ટી. ઇટ ઇઝ નોટ યોર લુકઆઉટ. ઇટ ઇઝ નોટ માય લુકઆઉટ. બરાબર. અને બીજું, હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ત્યારે કોઈ વ્યક્તિગત ગેઇન માટે, વ્યક્તિગત કોઈ ફાયદા માટે કે મને તમે આપી જ દો, મારા જોઈએ જ છીએ, એવી કોઈ વાત નથી. એટલે તમે કોઈ એમની સાથે એ નથી કર્યું કે ભાઈ મારે આ વસ્તુ જોઈશે જ,
Whatever is coming your way, you are taking it and you will move forward. Right. તમને કોંગ્રેસનું વર્કિંગ પેટર્ન અને બીજેપીના વર્કિંગ પેટર્નમાં હવે તમને 7 થી 8 દિવસ થઈ ગયા છે બીજેપીમાં, તો વોટ ઇઝ ધ ડિફરન્સ યુ ફાઇન્ડ વિથ બીજેપી એન્ડ કોંગ્રેસ વર્કિંગ પેટર્નમાં? હું એમાં થોડુંક કરેક્શન કરવા ઈચ્છું છું. હા, માત્ર 7-8 દિવસની ઇન ફ્રોમ 2003 to 12 હા, આઈ મીન બીજેપી. ઓકે. સો યુ આર અકસ્ટમ્ડ ટુ ધેર વે ઓફ એટલે મેં કામ ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં કર્યું છે, હા, કોંગ્રેસમાં પણ મેં કર્યું છે. બધી જ પાર્ટીઓની વિચારધારા આઈડિયોલોજી અલગ હોઈ શકે, બટ એમ ધ્યેય જે છે હા, કે જનતા જનાર્દનનું ભલું ક્યાં થાય, હા, લોકોને પડતી મુશ્કેલીઓ ઝડપથી કેમ દૂર થાય, હમ, એ બધાનો અંતિમ ધ્યેય છે. તો બધા જનો રસ્તો અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ ફ્રોમ અમદાવાદ, તો અહીંથી વાયા લીંબડી પણ જઈ શકાય છે હમ, અને વાયા ભાવનગર થઈને પણ રાજકોટ જઈ શકાય છે. હમ, એટલે રસ્તો અલગ હોઈ શકે, વિચારધારા અલગ હોઈ શકે, પણ ધ્યેય બધાનો એક છે. ત્યારે ડિફરન્સ જે છે એ હું એવું માનીશ કે સ્વતંત્રતા બંને જ પાર્ટીઓમાં ઘણી બધી છે, પણ અનુશાસન જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં થોડું વધારે છે. વધારે છે. અને કદાચ એટલા માટે જ આજે આટલી પરિસ્થિતિઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ટકી રહી છે. અને સ્વતંત્રતા કોંગ્રેસમાં પણ છે, પણ ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા કરતા સ્વચ્છંદતા હમ, અમુક બાબતોમાં હાવી થઈ જાય છે, રાઈટ. એવું લોકમુખે ચર્ચાય છે. બાકી તો બધી જ પાર્ટીઓ પોતપોતાની રીતે કામ કરી રહી છે રાઈટ. અને આવકારીએ છે. તમે એક એગ્રેસિવ વર્કર તરીકે જણાવો છો, જાણવામાં આવ્યા છો કે યુ આર વેરી એગ્રેસિવ વેન યુ આર ઇન યોર ફિલ્ડ, વેન યુ આર વર્કિંગ. અને ભારતીય જનતા પાર્ટી છે એ શાંતિમાં માને છે. he doesn't, I mean, Bharatiya Janata Party doesn't work aggressively over something. So how will you manage yourself in that? જે પણ પાર્ટી સત્તા સ્થાને છે એમની કામ કરવાની સ્ટાઇલ અને જે વિપક્ષમાં જે છે, ઓપોઝિશનમાં જે છે, એમની એટલે કામ કરવાની સ્ટાઇલ. હું એટલા માટે કહીશ કે જ્યારે ગુજરાતની અંદર કે દેશની અંદર કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે વિપક્ષના લોકો એગ્રેસિવ હોય, તો આજે કોંગ્રેસ વિપક્ષમાં છે તો કોંગ્રેસના લોકો મોર એગ્રેસિવ દેન બીજેપી કાર્યકર્તા ઓર વર્કર. તો એ સ્વાભાવિક છે. પણ જ્યારે સત્તામાં આવ્યા છીએ ત્યારે ચોક્કસ પ્રમાણે યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી વાત મૂકીશું. અને વાત પણ એ જ હશે કે જ્યાં ઘણા બધા લોકોનું ભલું કેમ થાય, પડતર પ્રશ્નો જે છે એ કેમ પૂર્ણ થાય. એટલે હું એવું માનું છું કે વિરોધ પક્ષમાં રહીને એગ્રેસિવલી વાત થઈ શકે, સત્તા પક્ષમાં ઓછા એગ્રેસિવલી સાથે વાત થઈ શકે, કારણ કે તમારી સરકાર છે. તો તમે જે વાત યોગ્ય રીતે કહી શકો છો તો એને બધી જ બાબતોમાં એગ્રેસિવ થવાની જરૂર મને દેખાતી નથી. તેમ છતાં પણ જનતા જનાર્દનના પ્રશ્ને એગ્રેસિવ થવું પડશે, તો પણ કોઈનું માન સન્માન ન ગવાય એ રીતે ચોક્કસ પ્રમાણે વાત કરીશું. રાઈટ. કોંગ્રેસ ઇઝ એકચ્યુઅલી વોટ બેઝડ રાજનીતિ, વોટ બેંક રાજનીતિ, અને બીજેપી ઇઝ વિકાસ બેઝડ રાજનીતિ. સો નાઉ વેર વિલ યુ ફિટ યોર સેલ્ફ? બોથ વેઝ or vikas based, or you will get vote bank here in BJP? માત્ર કોંગ્રેસ વોટ બેંકની જ રાજનીતિ કરે છે એ વાતમાં હું we have seen many cases ki they just give promises and don't fulfill it. હમણાં સ્મૃતિબેન નું બી એક ઇન્ટરવ્યુ મેં થોડાક સમય પહેલાનું જોયું હતું. એમાં એ કહેતા હતા કોંગ્રેસ makes promises. Why they make promises? Because they don't want to fulfill it, so they make big promises. કોઈ પણ સરકાર કોઈ પ્રોમિસીસ જ્યારે આપે છે ત્યારે એનો ઇન્ટેન્શન હોય છે કે એ કામ અમે કરીશું ને એટલા માટે પ્રોમિસીસ આપે છે. સાચી વાત છે. પણ સમહાવ ન થઈ શક્યું હોય, પણ ઇટ ડઝન્ટ મીન કે વોટ બેંકની જ પોલિટિક્સ થાય છે. ઓકે. અને ભૂતકાળમાં પણ બધી જ સરકારોએ કામ કર્યું છે એવું હું નહીં. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ પણ સદનમાં પોતાની સ્પીચમાં એવું કહ્યું છે કે मैं कभी ऐसा नहीं कहूंगा कि पिछली सरकारों ने कुछ काम नहीं किया, सभी ने किया है, सब सरकारों ने काम किया है, लेकिन
सबकी क्षमता अलग है, किसी ने वो ज्यादा कैसे किसी ने सकता कम. है? Yes. Right. After 5-7 years, where do you see yourself in BJP? મારા માટે કાર્યકર્તા જ રહેવું જરૂરી છે અને રહેવું જોઈએ. એટલા માટે કે હોદ્દા તો આવે ને જાય, પણ તમારી આઈડેન્ટિટી જે છે એ તમારે ગુમાવવી ન જોઈએ. કોઈ જવાબદારી મળશે તો વધુ સારી રીતે વહન કરવાનો પ્રયત્ન કરીશું, મોર એફર્ટ સાથે કામ કરીશું. પણ કદાચ કંઈ ન મળે તો પણ જનતા જનાર્દનના પ્રશ્નો જે છે એ સોલ્વ થશે. એ સોલ્વ થશે. પણ એટલું ચોક્કસ કે આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ, કે કુદરતે મને માણસ બનાવીને મોકલ્યો છે એને હું પ્રૂવ કરવા માટે ચોક્કસ પ્રમાણે પ્રયત્ન કરીશ. રાઈટ. જતા જતા તમારે જનતાને કોઈ સંદેશ આપવો હોય તો? ચોક્કસ પ્રમાણે એ સંદેશ હું એ આપવા ઈચ્છીશ આપના માધ્યમથી કે રાજનીતિની અંદર જે માણસો આવે છે એ પોતાના કુટુંબ, પોતાના પરિવાર, પોતાના સમાજ, પોતાના મિત્રો એમના ભોગે આવે છે. એટલે કે એમને ક્યાંક ને ક્યાંક અન્યાય કરીને આવે છે. સાચી વાત. જે એમનો સમય જે છે એ પોતાના કુટુંબ, પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ ને જે આપવાનું હોય છે એ સમય પણ એ જનતા જનાર્દનના પ્રશ્નો માટે આપે છે. એટલે એમના પ્રત્યે બધાને રિસ્પેક્ટ હોવી ખૂબ જરૂરી છે. ને આ સમયે હું એક એક્ઝામ્પલ પણ ટાંકવા માંગીશ કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ફાધર ઓફ અવર નેશન ગાંધીજીએ એક વાક્ય કહેલું કે જાહેર જીવનનો માણસ જે છે એમને સંભાળવાની જવાબદારી જનતાની છે. એટલા માટે કે બધો જ સમય એમની તમામ એફર્ટ્સ એ લોકોના પ્રશ્નો માટે આપે છે. ત્યારે સારા બિલિયનિસ્ટ પોલિટિશિયનોની જાળવણી કરવી એ જવાબદારી જનતા જનાર્દનની છે. જાહેર જીવનમાં છીએ એટલે એવું કહી શકાય કે કોલસાના ખાણમાં કામ કરવા જેવું છે. તમે કોલસાને ન અડો અને તમને કદાચ કોલસો અડી જાય તો પણ દાગ પડવાનું છે. બરાબર છે. પણ સૌથી વધુ લોકોની સેવા કરવાનું માધ્યમ જ્યારે જાહેર જીવન છે ત્યારે એમાં રહેલા લોકોની રિસ્પેક્ટ, મૂલ્યનિષ્ઠ લોકોની રિસ્પેક્ટ વધુ વેલ્યુ લોકો કરે એવું ઈચ્છી રહ્યો છું. અને આમ પણ જાહેર જીવનનો માણસ ખૂબ મહેનત કરીને ક્યાંક ને ક્યાંક કરતો હોય છે ત્યારે એની જાળવણી થાય એ ખૂબ જરૂરી છે. થેન્ક યુ અમરીશભાઈ, તમે અમને સમય આપ્યો. થેન્ક યુ સો મચ.